મરદ માણસ છું, ધ્યાન દેજો બરાબર. હું તો એક મરદ માણસ છું અને મૂછ ઉપર લીંબુ લટકે, તલવારના ઝાટકાથી હું કયકના માથા વાઢી નાખ્યા તોય મારા દિલમાં થડકાટ ન થયો અને આવો કડાકો થયો અને માલિપાથી મને આમ 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 ભાંગી ગયો. તો તોરલ, તું તો બાય છો, તું તો સ્ત્રી છો, મારે ને તારે કાંઈ ઓળખાણ નથી. હજી હું તારા મલકમાં આવું છું, મારા મલકમાં તું આવે છો, હાવ અજાણી છો. તો હે તોરલ, તને બીક નથી લાગતી? અને તોરલે જવાબ આપ્યો છે, જાડેજા, મને બીક ન લાગે એનું કારણ છે કે મને મારા ગુરુએ અભય પદ આપ્યું છે ને, એટલે મને બીક નથી. હા, આવા વાવાઝોડા તો કેટલાય આવે, કાળને પણ રોકી રાખે, ગુરુનું પદ મળી જાય. એ ભાઈ, ગુરુ મારો ને તમારો નબળો હોય, બાકી એનું પદ કોઈ દી નબળું ન હોય. ગુરુ પદ મહાન હોય છે. સદગુરુ દેહથી કદાચ નબળો હોઈ શકે, પણ ગુરુનું પદ અને ગુરુના પદની જ પૂજા થાય, ગુરુના દેહની પૂજા થતી નથી. આપણા શાસ્ત્રોની માલ પર બતાવે, સદગુરુના પદની પૂજા થાય. બંદવ ગુરુપદ પદમ પર આગા અને સુરુષિ સુવાસ સરસ અનુરાગા. સુરુષિ સુવાસ સરસ અનુરાગા, અમીય મુરીમય ચૂર્ણ સારું અને સમન સકલ ભવ રૂજ પરિવારું. સદગુરુના ચરણના નખ જે છે, નખ, એ નખની કિંમત મણીઓ કરતાં પણ વધારે હોય છે. આવું તુલસીદાસજી મહારાજે લખ્યું. ગુરુના પદ ઉપર મારી તમારી નજર હોવી જોઈએ, એના દેહ ઉપર નહીં. અને જ્યાં સુધી દેહ ઉપર હોય છે ને, ત્યાં સુધી ગુરુ તત્વ મને તમને ન દેખાય, કારણ કે એ દેહ ભાવ છે, આ તો દેહાતીત છે. દેહિક ભાવથી સદગુરુને ન નિરખો. ગુરુ બ્રહ્મ તત્વ છે, બ્રહ્મથી પર છે. સદગુરુ મરતો નથી, સદગુરુ અખંડ છે. ગુરુ નબળો હોઈ શકે, દેહ નબળો હોઈ શકે, બાકી ગુરુ પદ કોઈના બાપની તાકાત નથી. ગુરુ પદ નબળું ન હોય. ગમે એવો મારો ને તમારો ગુરુ હોય, એનું પદ મોડું ન હોય. અને એના પગમાં જ બેહવું, એની છાતી ઉપર ન સડીને બેહવું, ગુરુના ચરણમાં રહેવું. જે સદગુરુની ઉપર, આ બધા ગુરુ ઉપર નિષ્ઠા રાખીને આવ્યા ને, એટલે એ પદને પામ્યા. યહ ચરિત જે ગાવહી હરિપદ પાવહી તેને પરહી ભાવ કૃપા. પાછો સંસારમાં પાછો આવતો નથી, જેને ગુરુપદ ઉપર નિષ્ઠા બંધાઈ જાય. બહુ ગહન વસ્તુ છે. પહેલા ખાલી ગુરુ શબ્દ જ હતો, સતયુગ વખતથી. ત્રેતા યુગની માલપા ગુરુ શબ્દ જ હતો. પછી જેમ જેમ કળયુગનો પ્રભાવ વધતો ગયો, એટલે સંતોએ આગળ સત લખાડી દીધું. પછી કીધું સતગુરુ. જેનામાં સત હોય એ મારો ને તમારો સતગુરુ. બાકી ગુરુ તો ઘણા મળે. મને તમને ધંધો શીખવા સવારામ બાપા પીપળી થયા ને, એના શિષ્ય બળદેવદાસ બાપુએ એક પુસ્તક લખ્યું છે, શબ્દ એક ધારા અનેક. એ ચોપડીનું નામ છે. એના લેખન બળદેવદાસ બાપુ છે. એણે લખ્યું છે શબ્દ એક ધારા અનેક. એમ ગુરુ મારા ને તમારા ઘણા હોઈ શકે, પણ સદગુરુ મળવો બહુ કઠિન છે. આવું લખ્યું છે. વાંચી લેજો એ પુસ્તક. મને તમને ધંધો શીખવાડે એ ગુરુ ગણાય. આ તબલા વાળો ભાઈ બીજાને તબલા શીખવાડે, એટલે આ તબલા વાળો એનો ગુરુ બન્યો. આ પેટી વાળો એને શીખવાડે, આ બંજા વાળો શીખવાડે, હીરામાં શીખવાડે, ગાડી શીખવાડે, બળજા આંકતા શીખવાડે, હળ આંકતા શીખવાડે, ટ્રેક્ટર આંકતા શીખવાડે. તમે માતાજીઓ દીકરીને બાજરાનો રોટલો લાપસી પુડલો કરતા શીખવાડો, એટલે તમે એના ગુરુ બન્યા. સદગુરુ નિર્ભયતા આપે છે બાપ. કાળને પણ રોકી રાખે. મારા ગુરુએ અભયપદ આપ્યું, અનભયપદ આપ્યું છે. અભયપદ જેને કહે, જ્યાં કાળ પણ આવી શકતો નથી. મોતને આવવું હોય તો વિચાર કરે.
સદગુરુની કૃપા થઈ જાય, ગુરુ મળી જાય. સદગુરુ મળવો બહુ કઠિન છે, અને મળી જાય તો એને ઓળખવો બહુ કઠિન. કેમ ઓળખી શકો તમે? કપડાથી ઓળખી શકો ભાઈ? એના વેશથી તમે ઓળખી શકો? નહીં. એના રૂપથી ઓળખી શકો? નહીં. રૂપ, રંગ, ગંધ એ તો બધી બહારનો દેખાવ છે. ગંધ તો બહારથી આવે, રૂપ બહારથી આવે, રસ બહારથી આવે. એ તો 5 ઇન્દ્રિયોના કાર્ય છે. આ તો ઇન્દ્રાતીત છે, બ્રહ્મથી પણ પર છે. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ 14 વસ્તુ, અને 14 વસ્તુ 14 બ્રહ્માંડની બહારની જે વસ્તુ છે એને કોઈ પકડી લે, એ સદગુરુ બતાવે કે લે બાપ, આ 14 બ્રહ્માંડ બહારની વસ્તુ, એને કહેશે આ 52 બહારની વસ્તુ છે. એ નિજાનંદ, એ બ્રહ્માનંદ, અખંડાનંદ, સતનામ સાહેબ, જ્યોતિ સ્વરૂપ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, જે કહેવું એને કહી શકે. અને ન્યા ગયા વગર છૂટક્યો જ નથી. આ વસ્તુ ખોટી નથી, પાછું એવું ન રાખતા કે આ વસ્તુ ખોટી છે. નહીં. સગુણ ઉપાસના કરતા 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 તમે નિર્ગુણમાં વયા જાઓ. આ એની મેળાએ ભૂલાઈ જાય. મૂકવાનું નથી, એની મેળાએ છૂટી જાય. ત્યાગ નથી કરવાનો. ત્યાગ કરો તો અહંકાર આવે. મેં ઘર છોડી દીધું, મેં શા મૂકી દીધી, મેં 92 લાખ માળવો મૂકી દીધો, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, હું આમ કરું છું, હું ટાઢા રોટલા ખાઈને રહ્યો, હું આમ કરું. એ ત્યાગમાં અહંકાર પેદા થાય. છોડવાનું નથી. ભજન વધતું જાય તો ઓલી વસ્તુ એની મેળાએ છૂટતી જાય. અભાવ આવતો જાય એની મેળાએ, એની સામે નજર ન થાય. અભાવો જેને કે બહુ લાડવા ભાવતા, અને પછી નથી કહેતા કે હવે મને બહુ રસ નથી. બસ ભક્તિના માર્ગની માલપા વિષયોમાંથી જેને આવો અભાવો આવવા મળે એને આ જગતની માલપા વૈરાગ્ય કહે. આ વૈરાગ્યનો તણખો ફૂટ્યો કહેવાય. કઈ રીતે ઓળખી શકો સદગુરુને? આપણી પાસે કાંઈ એવી આંખ્યું છે? હા, કેમ ઓળખો ગુરુને? બહુ કઠિન છે સદગુરુને ઓળખો. કારણ કે એ કઈ ગેટમાં રમતા હોય મને તમને શું ખબર? વાલો મારો વિલસા પોતાની મોજ, અખાએ કીધો કઈ મોજમાં એ રમતો હોય આપણે ન ઓળખી શકીએ. હા, એને ઓળખવાનો રસ્તો છે, એને પામવાનો રસ્તો છે, એની પાસે મળવાનો રસ્તો છે. સદગુરુને ઓળખવાનો એક જ રસ્તો છે કે એના ચરણમાં કાયમ દ્રષ્ટિ રાખવી અને એને કાયમ જોયા કરવો, એને નિરીખ્યા કરવો. નિરખું નેણુમાં ભરપૂર, સાંઈ મુજા મેરુ રે કરો તો અમને એસો સંત મિલત હૈ. અથવા તો જેને આપણે જોઈ અને આપણા ભીતરમાં સુખ મળવા માંડે, ભલે 100 ગાવ આખો હોય, એના રૂપ જોઈ, એના ગુણ જોઈ, એની વાણી સાંભળી અને એનું ચારિત્ર જોઈ, એના પગલાં જોઈ અને આપણું મન એના તરફ ખેંચાવા માંડે તો સમજી લેવાનું કે આની મારી પાસે સદગુરુના લક્ષણો છે. 100 ગાવ આખા હોય, ખેંચે લોઢાના ટુકડાને. મને મળવાનું મન થાય કે ફલાણા ભાઈને મળવું છે, તમને મને મળવાનું મન થાય કે એ બાપુને મળવું છે. આ બાપુ મારા કાલે જ એક ભાઈ આવ્યા છે મારી પાસે, મને કે બાપુ ટીવીમાં આવે એ બાપુ તમે છો ને? મેં કહું હા એ જ છે. ત્યાં મને કહેતો બાપુ કે દૂનું મારે મળવાનું મન હતું, આજ હું તમને મળ્યો. આજ તમારી કથા મેં જોઈને તો મને મજા આવી બાપુ. ભાવ જાગે, ભાવ. 100 ગાવ આઘા હોય તો મળવાનું મન થાય. ક્યારે મળવું, ક્યારે મળવું, ક્યારે મળવું, આપણે જોયા ન હોય. અમુક વ્યક્તિનું જીવન એવું હોય છે ને બાપ, એને આપણે આપણા કાળજાની માલ પર આપણને એમ થાય કે એકવાર આને મળવું તો છે. એકવાર